અમદાવાદના મનપસંદ જીમખાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દરિયાપુરના પીઆઈ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ સસ્પેન્ડ થયા છે। દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલ સસ્પેન્ડ થયા છે। સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી દાખવવા બદલ રાજ્ય પોલીસ વડાની આ કાર્યવાહી। દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને હવે સોંપવામાં આવ્યો છે। તો મનપસંદ જીમખાનામાં હાઈ પ્રોફાઇલ જુગાર થાપનો પર્દાફાશ થયો હતો અને 2 ઓગસ્ટની રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા। પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડા પાડ્યા હતા। એસએમસીના આ દરોડામાં 187 જેટલા જુગારીઓ છે જેમની ધરપકડ કરવામાં આવી છે। આ એક મોટી કાર્યવાહી કે જ્યાં હવે દરિયાપુરના પીઆઈ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ જેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદના મનપસંદ જીમખાના કેસમાં હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું વધુ જાણકારી? જી ભાઈ, જે પ્રકારે દરિયાપુરમાં જે મનપસંદ જીમખાનાને લઈને 2 ઓગસ્ટે એસએમસી દ્વારા જે રેડ કરવામાં આવી હતી, જેમાં જીમખાનાનો માલિક જે છે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સહિત જે જુગાર રમવા આવેલા લોકો સહિત 187 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં ગુજરાતના ડીજીપી જીએસ મલિક દ્વારા જે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે જે ગોહિલ અને તેના જે દરિયાપુર સર્વેલન્સના પીએસઆઈ વીસી ચૌધરી અને પોલીસ ચોકીના જે પીએસઆઈ જે છે એમ પરમાર, આ ત્રણેય અત્યારે હાલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જીવી ગોહિલ દ્વારા જે આ પ્રકારે બેદરકારી દાખવાને લઈને આ મોટો જે કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે જીમખાના છે જે ઘણા વર્ષોથી ચર્ચામાં રહ્યું છે। 2021માં પણ એસએમસી દ્વારા આ પ્રકારે રેડ કરવામાં આવી હતી અને ત્યારે પણ આ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સહિત 180 થી વધુ લોકોની પણ એ સમયે ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ તેમ છતાં બી આજે ગામા પટેલ દ્વારા આ પ્રકારે જીમખાના હજુ પણ ચલાવવામાં આવી રહ્યું છે। એસએમસીએ જ્યારે રેડ કરી હતી ત્યારે એક સૌથી મોટો ખુલાસો એ પણ સામે આવ્યો હતો કે હવે જે આરોપીઓ જે છે તે હાઈટેક બન્યા હોય તેમ પહેલા જે ચિપ્સનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એક્સેલ દ્વારા જુગારધામ ધમધમી રહ્યો હોવાનો મોટો ખુલાસો થયો હતો। આ સમગ્ર કાર્યવાહી વચ્ચે જ્યારે 187 લોકોની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી, તેમાંથી 178 ને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા, પરંતુ આજે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ સહિત જે 9 લોકો છે તેઓને 4 દિવસના રિમાન્ડ મળ્યા હતા। પોલીસે આ મુદ્દે તેઓની પૂછપરછ પણ કરી હતી અને રિમાન્ડ બાદ તેઓને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા। પરંતુ સવાલ એ થાય છે કે 2021માં આટલી મોટી રેડ કર્યા બાદ કાર્યવાહી છતાં બી 2026માં ફરી એક વખત આ જીમખાના ધમધમી રહ્યો હતો, જેમાં પોલીસની બેદરકારી સાથે તેઓની કોઈ જે સાઠગાંઠ હોય તેવા અનેક શંકાઓ વચ્ચે સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ તો સમગ્ર મામલે ગુજરાત ડીજીપીની મોટી કાર્યવાહી છે, જેમાં પીઆઈ સહિત 2 પીએસઆઈ સહિત 3 જે વ્યક્તિઓને અત્યારે હાલ સસ્પેન્ડ કરીને સમગ્ર મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા જોડાવા માટે અને જાણકારી આપવા માટે।